એટીએસ દ્વારા ભરૂચ એસઓજીની મદદથી દહેજ કંપનીમાં રેડ કરી કરોડો રૂપિયાનું શંકાસ્પદ ડ્રગ્સ મટીરિયલ ઝડપી લીધું. રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ અથવા ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપવાના બનાવો બનતા જોવા મળે છે. ત્યારે હાલમાં ભરૂચ એસઓજીની મદદથી એટીએસ દ્વારા રેડ કરીને દહેજની એક કંપનીમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપી લેવાયા હોવાની વિગતો સામે આવી હતી. મળતી વિગતો મુજબ દહેજની એલાયન્સ ફાર્મા નામની કંપનીમાં પ્રતિબંધિત મટીરિયલ્સ હોવાની બાતમી મળતા એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. એટીએસના દરોડા દરમિયાન કંપનીમાંથી કરોડો રૂપિયાનું પ્રતિબંધિત ગણાતું શંકાસ્પદ ડ્રગ્સ મટીરિયલ મળી આવતા ચકચાર મચી જવા પામી. ઉલ્લેખનીય છે કે અગાઉ પાનોલી ખાતેથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ મટીરિયલ ઝડપાયું હતું. ત્યારે જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં વિવિધ કંપનીઓ દ્વારા મોતનો સમાન ગણાતા ડ્રગ્સ મટીરિયલનો જથ્થો રાખવામાં આવતો હોવાની વાતને લઈ આ બાબતે સમગ્ર જિલ્લામાં ચકચારનો વિષય બની જવા પામી હતી. દહેજની કંપનીમાંથી એટીએસ દ્વારા ઝડપાયેલ કરોડો રૂપિયાની એમડી ડ્રગ્સ મટીરિયલના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ બાબતની પૂરી વિગતો એફએસએલ રિપોર્ટ બાદ જ બહાર આવશે એમ હાલ તો જણાઈ રહ્યું છે. પરંતુ જિલ્લામાં કરોડો રૂપિયાનું પ્રતિબંધિત ડ્રગ્સ મટીરિયલ મળી આવતા સમગ્ર રાજ્યમાં વિવિધ ચર્ચાઓએ વેગ પકડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા. બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ.